મારી સુલતાનપુરમાં ભાગવત હતી. સુલતાનપુર એમાં ડાયરો હતો. ડાયરો એટલે એક દાદા મારી બાજુમાં બેઠા. એ છોકરાને 10 રૂપિયા આપે, જા ઉડાડ્યા. એ છોકરો 10 રૂપિયા ઉડાડીને આવે. બીજી વાર જાય 10 રૂપિયા આપે, જા ઉડાડ્યા. ત્રીજી વાર જાય 10 રૂપિયા આપે, જા ઉડાડ્યા. એટલે બાજુમાં બેઠેલો મેં એને કીધું, દાદા એવડા છોકરાને આટલી વાર ધક્કા ખવડાવો, એક સાથે 100 નોટ આપી દો ને. એ દાદા શું બોલ્યા ખબર? કે બાપજી 100 રૂપિયા તો આપી દઉં, પણ નાનકા છોકરાને આદત પડી જાય ને, આગળ જતા મોટું દાન કરે ને, એટલા માટે આદત પડાવું છું. આદત એમ અમુક સંસ્કાર એ દુકાનમાં ના મળે. તમે કોઈ દુકાનમાં જઈને એમ કહો, અડધો કિલો સંસ્કાર આપો, અડધો કિલો સંસ્કૃતિ આપો, અડધો કિલો શાંતિ આપો, તે તમને ત્યાં નહીં મળે. પણ બાપ, વેદોમાં શાંતિ મળશે. વેદ એ મૂળ, વેદ એ મૂળ છે. આપણે બધા એના ફળ આરોગીએ. ફળ 3 પ્રકારની કેરી હોય. 3 પ્રકારની કેરી. એક આંબામાંથી ઉતારીને પકાવો, એ કેરી અલગ હોય. બીજી કેરી એમાંથી પાકેલી નીચે પડે, એ કેરી અલગ હોય. અને ત્રીજી કેરી પોપટે ચાંચ મારેલી હોય, એ કેરી અલગ હોય. તો આજે કોઈ પણ સત્કાર્ય, કોઈ પણ પુણ્ય કાર્ય, કોઈ પણ ભાગવત, કોઈ પણ રામાયણ તમારે મારે આંગણે આ ફળ આવે ને, તો સમજો એ ફળ ભગવાને ચાંચ મારી તમારે મારા આંગણે મૂક્યું. તમારે મારા આંગણે. વેદો ખેલો धर्म मूलम, वेद खिलो धर्म मूल. वेद वो हमारे मूल है, और वो ही मूल हमारा परिवार को आशीर्वाद देते हैं. आशीर्वाद, ये आशीर्वाद मिल गया तुम्हारे जीवन में, कोई ताकत नहीं है ये वृक्ष को कोई हिला सके. क्यों? वहां प्रेम भरा हुआ है, मूल है, वो मूल फल हमको मिल रहा है.